દહેજના ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડામાંથી 2.5 લાખથી વધુનો વિદેશી દારૂના જથ્થા સાથે દહેજ પોલીસે એક આરોપીની અટકાયત કરી હતી. તેમજ પાસા હેઠળ રાજકોટ જેલમાં રહેલ બુટલેગરને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. દહેજ પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કોમ્બિંગનું આયોજન કરવામાં આવેલ, જે અનુસંધાને નાયબ પોલીસ અધિક્ષક C.K. પટેલ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર H.B. ઝાલાનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ શૈતાનસિંહને બાતમી મળેલ કે દહેજ ગામે જૂના બંદર રોડ ઉપર ભૂતનાથ મહાદેવ મંદિરની બાજુમાં આવેલ ઝૂંપડા પાસે દહેજ ગામનો રાહુલ રાઠોડ વિદેશી દારૂ મંગાવી પોતાના માણસો મારફતે ઝૂંપડા પાસે છુપાવી રાખી વેચાણ કરાવેલ છે. જે મળેલ બાતમીના આધારે પોલીસ કાફલાએ બાતમીવાળી જગ્યાએ રેડ કરી ઝૂંપડાની આજુબાજુ તપાસ કરતા મીણિયાના બેગો પડેલ જણાય. આ મીણિયા બેગોમાં ચેક કરતા તેમાંથી 2,65,350ની કિંમતની જુદી જુદી બ્રાન્ડ ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલો અને ટીન મળી આવેલ. પોલીસે દારૂ તેમજ મોબાઈલ મળી કુલ 2,70,350ના મુદ્દામાલ સાથે રોહિત ઉર્ફે રાવણ રાઠોડ, હાલ રહેવાસી દહેજ જૂના બંદર પાસે ઝૂંપડામાં, તાલુકો વાગરા, મૂળ રહેવાસી વેડચા નવીનગરી, તાલુકો આમોદ, તેમજ દિલીપ ઉર્ફે કાળિયો ભગત, હાલ રહેવાસી દહેજ ટાવર ફળિયું, તાલુકો વાગરા, મૂળ રહેવાસી રોલ જમરા, ઝારખંડની અટકાયત કરી હાલ પાસા હેઠળ રાજકોટ મધ્યસ્થ જેલમાં રહેલ બુટલેગર રાહુલ રાઠોડને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.